જય શ્રી કૃષ્ણ. જય શ્રી સ્વામિનારાયણ. જીવનમાં ઘણા વખત એવું બને છે કે આપણે કોઈ વ્યક્તિને દિલથી મદદ કરવા ઈચ્છીએ છીએ. આપણે તેની ચિંતા કરીએ છીએ, તેના માટે સમય કાઢીએ છીએ, માર્ગદર્શન આપીએ છીએ. સાચું શું કહેવાય, ખોટું શું કહેવાય તે આપણે એને સમજાવીએ છીએ. પણ છતાં એ વ્યક્તિ ન સમજે, ન પોતાની ખોટી આદતો છોડે, ન પોતાના નિર્ણયોના પરિણામો વિશે વિચારે, ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન ઉઠે છે: હું આ વ્યક્તિને મદદ કરું કે પછી છોડી દઉં? મારી મદદનો કોઈ અર્થ છે કે નહીં? આજે આ પ્રશ્નનો જવાબ આપણે એક સુંદર પ્રસંગ દ્વારા સમજીશું. દીવો અને સૂર્યપ્રકાશ. એક ગામમાં એક માણસ હતો જે અંધકારમાં રહેતો હતો. અર્થાત તેના જીવનમાં અવિચારો, ખોટી આદતો અને અહંકારનો અંધકાર હતો. એક દિવસ તેનો મિત્ર તેની પાસે આવ્યો અને તેના હાથમાં એક દીવો લઈને આવ્યો અને મિત્રને કહ્યું, લે આ દીવો તારા જીવનમાં પ્રકાશ લાવશે. પણ એ માણસે કહ્યું, મને દીવો નથી જોઈતો. મને લાગે છે મારા જીવનમાં અંધકાર જ સાચો છે. મિત્ર રોજ આવતો, રોજ દીવો લાવતો, રોજ સમજાવતો, પણ એ માણસ દીવો સ્વીકારતો જ નહોતો. એક દિવસ મિત્રએ કહ્યું, હું દીવો લઈને આવું છું. આ દીવાને તારે જ પ્રગટ કરવો પડશે. હું તારા માટે પ્રકાશ પેદા કરી શકતો નથી. ધીરે ધીરે સમય પસાર થતો રહ્યો. એ માણસને અંધકારમાં અથડાતો રહ્યો, દુઃખી થતો રહ્યો. એક દિવસ તે થાકી ગયો. ત્યારે તેને દીવો યાદ આવ્યો. તે મિત્ર પાસે ગયો અને કહ્યું, હવે હું તૈયાર છું, મને દીવો આપ. અને એ દિવસે તેનું જીવન બદલાઈ ગયું. મિત્રો, આ પ્રસંગ આપણને શું શીખવે છે? મદદ આપી શકાય, સમજ આપી શકાય, પણ સમજણ કોઈના મનમાં જ જન્મે છે. તમે કેટલું સાચું બોલો, કેટલોય સમજાવો, પણ જ્યાં સુધી સામેવાળો તૈયાર ન હોય ત્યાં સુધી તે દીવો પ્રગટતો જ નથી. આ તમારી નિષ્ફળતા નથી. જીવનમાં યાદ રાખજો, પોતે બચીને રહેશો તો બીજાને બચાવી શકશો. કેટલાક પાઠ શીખવા સમય લાગે છે. દરેક વ્યક્તિ તરત જ શીખતી નથી. કેટલાક લોકોને પડવું પડે છે, અંધકારના અનુભવો કરવા પડે છે, ત્યારે તેઓ દીવો શોધે છે. આ સમય દરમિયાન ધીરજ રાખો, કરુણા રાખો, સહાનુભૂતિ રાખો, પણ બળજબરી ન કરો. જ્યારે તેઓ તૈયાર થાય ત્યારે દીવો ફરી આગળ ધરો. ઘણીવાર એવું બને છે કે આપણે મદદ કરી, સામેવાળાએ સ્વીકારી નહીં, આપણે દુઃખી થઈ જઈએ છીએ. પછી જ્યારે એ વ્યક્તિ બદલાય ને મદદ માગે ત્યારે આપણો અહંકાર બોલે છે, હવે હું નહીં. પણ જો તમે સાચે તેની ચિંતા કરો છો તો ભૂતકાળને ભૂલીને
ફરી દીવો આગળ ધરો. મારે તમને અંતમાં કહેવાનું કે મદદ કરો પણ પોતાની ઓળખ બચાવો. સમજાવો પણ બળજબરી ન કરો. રાહ જુઓ પણ આશા ન છોડો. ને જ્યારે સમય આવે મદદ માટે તૈયાર રહો. કેમ કે પ્રકાશ આપવો આપણું કામ છે, પ્રગટ કરો સામેવાળાનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સ્વામિનારાયણ.